મહેસાણા જિલ્લા પોલીસ વડાએ 31 ડિસેમ્બર પહેલાં દારૂ જુગાર મામલે કડક કાર્યવાહી કરવા આપી હતી સૂચના। મહેસાણાના સાંથલ પોલીસની 31 ડિસેમ્બર પહેલાં મોટી સફળતા પ્રાપ્ત થઈ રહી છે। સાંથલ પોલીસે બલોલ સીમમાંથી 63 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। નવા વર્ષની ઉજવણી એટલે કે 31 ડિસેમ્બર પૂર્વ સંધ્યાએ રાજ્યમાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે મહેસાણા પોલીસ સક્રિય બની છે। આ ઝુંબેશના ભાગરૂપે સાંથલ પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને 63 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેણે બુટલેગરોની મોટી યોજના પર પાણી ફેરવી દીધું છે। બાતમીના આધાર રેડ કરી જેમાં 18,048 બોટલો પકડાઈ છે। સાંથલ પોલીસ મથકના પીઆઈ આરબી દવેને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ ટીમે બલોલ ગામની સીમમાં આવેલા આંબા તલાવડીના ખરાબાના વિસ્તારમાં ઓચિંતાની રેડ કરી હતી। દારૂનો જથ્થો અને વાહન સહિત પોલીસે કુલ 68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સમગ્ર મામલે સાંથલ પોલીસે પિકઅપ ડાલાના ડ્રાઈવર સહિત અન્ય લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે।